બધા વિસ્તારોમાં જે કલર કોમ્બિનેશન ને પાણીની સાથે જે એના ગુણો મળવા જોઈએ, અહીંયા જે બનેલી હોય એ વખણાય છે આખા વિશ્વમાં. એ વખણાય છે એટલે કારણ કે એના પાણીમાં તાકાત છે. અને જે ભૂમિના જલમાં તાકાત હોય એ ભૂમિના વીર પુરુષોની તાકાતની શું વાત કરું, બહુ અદ્ભુત ચર્ચાઓ છે. જીવતે જીવત જેનું ધડ લડ્યું હોય, મસ્તક પડ્યું હોય, ધડ લડતા 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 ઠેઠ લાઠી પહોંચ્યું હોય, આ ભૂમિની શું. ભગવાનને આવવું છે દરેકની અંદર. યાદ રાખજો, ભગવાન કોઈની પ્રત્યે ભેદભાવ રાખતા નથી. ઘણા લોકો અમને પ્રશ્ન કરે કે ભગવાન પેલા જન્મતા હતા ને હવે અવતાર નથી લેતા, એવું કેમ? અવતાર તો લેવો જ છે, પણ સીતાને સાધના કરશો જાનકી રામની છાયા, અને રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્ય. રામને ઘણું આવવું છે, કૃષ્ણને ઘણું આવવું છે, પણ ક્યાંય માં યશોદા દેખાતી નથી, ક્યાંય કૌશલ્યા દેખાતી. યોગી પુરુષ યોગ્ય ભૂમિમાં આવે. દાતા, વીર, શૂરવીર, વિદ્વાન અથવા તો કોઈ મહાદાની એ પણ ક્ષેત્ર જુએ છે. શ્રેષ્ઠ કુલમાં એ ઉત્પન્ન થાય. જન્મથી જેના સંસ્કારો ઉત્તમ હોય, બાળપણમાં જેના સંસ્કારો ઉત્તમ હોય, અને બધું જ આધાર સંસ્કાર ઉપર છે ભાઈ. બીમાર પડો તો એને હાજા થવાના ઇન્જેક્શન આવે, પણ સંસ્કારના દાનવીરતાના ઇન્જેક્શન નથી મળતા ક્યાંય. એ બ્લડમાં હોય. ધર્મ કરવાની એના કંઈ ટ્યુશન ક્લાસ નથી લાગતા, એ તો માની કોખમાંથી શીખીને બાળક આવે.